નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। લેબનોનમાં ઇલેક્ટ્રોનિક્સ વિસ્ફોટ થયા બાદ હિઝબુલ્લા અને ઇઝરાયલ વચ્ચે મહાયુદ્ધ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। એક તરફ હિઝબુલ્લાના લોકો ઇઝરાયલના અનેક શહેરોમાં મિસાઇલ હુમલાઓ કરી રહ્યા છે, તો બીજી તરફ ઇઝરાયલ પણ લેબનોનમાં મોત વરસાવી રહ્યું છે। લેબનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ઇઝરાયલે સોમવારે ફરી લેબનોનમાં મોટો હુમલો કર્યો છે, જેમાં 490થી વધુ લોકોના મોત અને 1000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। બંને વચ્ચે સામસામે ભયાનક હુમલા થયા બાદ ઇઝરાયલે દેશમાં એક અઠવાડિયું ઇમરજન્સી જાહેર કરી દીધી છે। ગોંડલના ગુંદાળા રોડ પર રેલવે ફ્લાયઓવર બ્રિજનું કામ શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે ગુંદાળા રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। રેલવે તંત્ર દ્વારા ગુંદાળા ફાટક બંધ કર્યું, તંત્ર દ્વારા ડાયવર્ઝનના બોર્ડ અને ફાટક બંધ છે જેવા સૂત્રો લખેલા બોર્ડ પણ રાખી દેવામાં આવ્યા છે। ફાટકની બંને સાઈડ લોખંડના બેરિકેડ અને લોખંડના પતરા મારી ફાટક બંધ કરવામાં આવ્યા છે। ગુંદાળા ફાટક બંધ કરીને વાહન વ્યવહાર જેતપુર રોડ, સાંઢિયા પુલ પરથી અને બ્રિજ તરફ ઉમરવાડા રોડ અંડરબ્રિજ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે। જ્યાં સુધી રેલવે ઓવરબ્રિજનું કામ ચાલશે ત્યાં સુધી ગુંદાળા ફાટક વાહન વ્યવહાર માટે બંધ રહેશે। સરદાર સરોવર ડેમમાંથી 75,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ડેમની સપાટી 138.25 મીટર નોંધાઈ છે। સરદાર સરોવરની ડેમની સપાટી વધતા નર્મદા નદીમાં મંગળવારે સવારે 75,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। આજે સવારે 6 કલાકે ડેમની સપાટી 138.25 મીટર નોંધાઈ હતી। તકેદારી અને સાવચેતીના ભાગરૂપે વડોદરા જિલ્લાના ડભોઈ, શિનોર અને કરજણ તાલુકાના નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોના ગામડાઓના નાગરિકોને સતર્ક કરવામાં આવ્યા છે। આજે પોલીસ ભવન ખાતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં રાજ્યના 17 આઈપીએસ હાજર રહ્યા હતા અને પોતાના શહેર જિલ્લાનો મહિનાનો રિપોર્ટ ડીજીપીને સબમિટ કર્યો હતો। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં દરેક કમિશનરે શહેરમાં દર મહિને તેઓ જશે અને મીટિંગનું આયોજન કરશે। ત્યારે આ મહિનાની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન વડોદરામાં કરવામાં આવ્યું હતું। આ કોન્ફરન્સમાં 17 આઈપીએસ હાજર રહ્યા હતા। કોન્ફરન્સની શરૂઆત સવારે 11 વાગ્યાથી કરવામાં આવી હતી। સૌ પ્રથમ વખત અમદાવાદની જગ્યાએ વડોદરામાં કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેને કારણે ઠેર ઠેર ખાડા અને ભૂવા પડી ગયા હતા। તેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ત્યારે પાલિકા દ્વારા રોડ રસ્તા પર કાર્પેટિંગ કરી ખાડા પૂરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। ત્યારે વડોદરા શહેરની નરસિંહજી પોળમાં પેચવર્કનું કામ પાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ નવાઈની વાત એ છે કે પાલિકા દ્વારા પેવર બ્લોક કાઢ્યા વગર ડામરનો રોડ બનાવી દેવામાં આવતા પાલિકાની કામગીરી ચર્ચાનો વિષય બની છે। આ કામગીરી સમય સ્થાનિક લોકોએ વિરોધ પણ કર્યો હતો, છતાં કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। ભારે વરસાદને કારણે પેવર બ્લોક ઉખડી ગયા હતા, આથી આ પેવર બ્લોક રિપેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। પાલિકા દ્વારા પેવર બ્લોકની કામગીરી પણ કરવામાં આવી હતી, પરંતુ બીજા જ દિવસે પેવર બ્લોક ઉપર ડામર પાથરી રોડ બનાવી દેવામાં આવ્યો છે। આ કામગીરી સમયે વિરોધ પણ કરવામાં આવ્યો હતો, છતાં સ્થાનિક કાઉન્સિલરને પણ રજૂઆત કરવામાં આવી હતી। આમ છતાં રોડ બનાવી દેવામાં આવ્યો છે અને પાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। ભારતીય ગોલ્ફ યુનિયન સાથે સંલગ્ન ગોલ્ફ કોર્સ ઓનર્સ એસોસિએશન ગુજરાત દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત એમેચ્યોર ગોલ્ફર માટે સ્ટેટ ગોલ્ફ ચેમ્પિયનશિપનું આયોજન વડોદરાના ગાયકવાડ બરોડા ગોલ્ફ ક્લબ ખાતે કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટ ગુજરાતના 5 ગોલ્ફ ક્લબ ખાતે યોજાશે અને ટુર્નામેન્ટમાં ટોપ રેન્કર્સ નેશનલ લેવલની ગોલ્ફ ટુર્નામેન્ટમાં ભાગ લેશે। આ ટુર્નામેન્ટમાં મેન, વુમેન તેમજ જુનિયર કેટેગરી બોયઝ અને ગર્લ્સમાં 60થી વધુ ગોલ્ફર્સ ભાગ લેશે। ગુજરાત ગોલ્ફ કોર્સ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ ચૂંટાયા છે। ત્યારે ગોલ્ફની રમતને પ્રોત્સાહન આપવા પ્રથમ વખત આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં આતંક મચાવનાર બિચ્છુ ગેંગના માથાભારે અને
કુખ્યાત અસલમ બોડિયા સહિતના આરોપીઓ દ્વારા ઘણા લોકો સાથે દાદાગીરી તથા બળજબરી કરીને ગેરકાયદે મિલકત, મકાન અને જમીન પચાવી પાડી હતી, જેમાં બોડિયા સહિતના 26 આરોપીઓ વિરુદ્ધ ગુસ્સીટોકના કાયદા હેઠળ ગુનો નોંધાયો હતો, જેમાંથી અસલમ બોડિયા તથા મુન્ના તરબૂચે વસાવેલી મિલકત ગેરકાયદે હોવાનું માલુમ પડતા ક્રાઇમ બ્રાન્ચે વિવિધ વિસ્તારોમાં આવેલી ₹2.2 કરોડની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે. ડભોઈ રોડ પરના રો હાઉસ, મકાનો, ફાર્મ હાઉસ, કાર, 4 રિક્ષા, તાંદલજાનું મકાન, વાડીનો ફ્લેટને ટાંચમાં લેવામાં આવ્યા છે. સુરતના વરાછામાં માતા પિતા માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મૂળ બિહારના અને વરાછા ભવાની સર્કલ પાસે વર્ણી સ્ટાર નામથી નવનિર્મિત ડાયમંડ કંપનીમાં ખાલિક શેખ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, 2 દીકરા અને 1 દીકરી છે. નવનિર્મિત બિલ્ડિંગમાં જ ખાલિક શેખ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ખાલિકની એકની એક 2 વર્ષની દીકરી ગત 12 સપ્ટેમ્બરે ઘરની બહાર રમી રહી હતી. આ દરમિયાન રમતા રમતા રૂમની બહાર લાકડા સળગાવવા માટે પ્લાસ્ટિકની પાણીની બોટલમાં મૂકેલું ડીઝલ તેને પી લીધું હતું. બાળકી ડીઝલ પી રહી હતી ત્યારે પાડોશીની નજર તેની પર પડી હતી. તેમણે આવીને બાળકીના હાથમાંથી ડીઝલની બોટલ છીનવી તાત્કાલિક 108 બોલાવી બાળકીને હોસ્પિટલ ખસેડી હતી, પરંતુ તેને છેલ્લા 12 દિવસથી સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પ્રમોશન મેળવવા માટે પોતાની સતર્કતા બતાવવા કિમ કોસંબા વચ્ચે રેલકર્મીએ જે પેડલોક કાઢ્યાનો ઘસફોટ થયો છે. સુરત ગ્રામ્ય પોલીસના સૂત્રો અને રેલવેના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટના પ્રથમ ઝોનના રેલકર્મી સુભાષ પોદાર જ આરોપી છે. પ્રમોશન મેળવવા માટે તેણે આ યોજના બનાવી હતી. પોતે જ પેડલોક કાઢ્યા હતા. NIAને સૌ પ્રથમ વખત સુભાષ ઉપર શંકા ગઈ હતી, કારણ કે 71 પેડલોક કોઈ સામાન્ય વ્યક્તિ ટૂંક સમયમાં કાઢી શકે એમ નથી. જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી તે પહેલા 3 ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી, પરંતુ 3 ટ્રેનના લોકો પાયલટને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નજર આવી ન હતી. કોઈ પણ ફૂટપ્રિન્ટ કે અન્ય શંકાસ્પદ વસ્તુ ઘટના સ્થળેથી મળી આવી ન હતી, જેથી NIAને પહેલાથી જ શંકા હતી. સુભાષ ખોટું બોલી રહ્યો છે. વ્યક્તિગત લાભ માટે આરોપીએ કૃત્ય કર્યું છે. ATS અને NIA દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે. LCB અને SOGએ 3 શખ્સની જિલ્લામાંથી અટકાયત કરી તેની પણ પૂછપરછ હાથ ધરી છે. નવરાત્રી દરમિયાન જો અચાનક જ કોઈ મહિલાને સુરક્ષા માટે પોલીસની જરૂર હશે તો તે હેલ્પલાઇન નંબર પર કોલ કરશે અને પોલીસ તાત્કાલિક મહિલાની મદદ માટે પહોંચી જશે. એટલું જ નહીં, સુરત પોલીસની સિટી પરંપરાગત પરિવેશમાં ગરબા આયોજનોમાં હાજર રહેશે, જેથી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. એટલું જ નહીં, રાજકોટની ઘટના બાદ પોલીસ દરેક આયોજનને અલગ અલગ પાસાઓ ધ્યાનમાં રાખીને પરવાનગી આપશે તેવી જાણકારી સુરત DCP હેતલ પટેલે આપી હતી. નવરાત્રીના આયોજનને લઈને સુરત પોલીસનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં લાઉડસ્પીકર 12 વાગ્યા સુધી વગાડી શકાશે. ઢોલ નગારા સાથે ગવાતા ગરબા પર કોઈ ટાઈમ લિમિટ નથી. શી ટીમ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પહેરવેશમાં ફરજ બજાવશે. ઘોડે સવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ આ વર્ષે ઉપયોગ કરાશે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.